શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ગીતા જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે. મહાભારતના યુદ્ધ શરૂ થવાનું હતું. કૌરવો અને પાંડવોની સેના સામસામે ઊભી હતી. શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા. અર્જુન કૌરવ પક્ષમાં પોતાના પિતામહ, ગુરુ અને કુટુંબના અન્ય સભ્યોને જોઈ ભ્રમિત થઈ રહ્યા હતા. અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે કેશવ, રથને કૌરવ સેના તરફ લઈ જાઓ, જેથી હું કૌરવ પક્ષના મારા કુટુંબના લોકોને સરખી રીતે જોઈ શકું. શ્રી કૃષ્ણ કશું જ બોલ્યા નહીં. તેમને રથ આગળ લીધો. અર્જુને જ્યારે પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને અન્ય લોકોને જોયા ત્યારે પોતાના ધનુષ બાણ રથમાં જ રાખી દીધા અને શ્રી કૃષ્ણને કહ્યું કે હું આ યુદ્ધ નહીં કરી શકું. હું મારા ગાંડીવ ઉપાડી નહીં શકું. મારા શરીરમાં શક્તિ નથી કે હું આ યુદ્ધ કરી શકું. મને સમજાતું નથી કે આ યુદ્ધ કરવું જોઈએ કે નહીં. આ વાત સાંભળીને શ્રી કૃષ્ણ સમજી ગયા કે અર્જુન ભ્રમિત થઈ ગયા છે. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, જીવનમાં અનેક નબળાઈઓ હોય છે, તે ચાલે છે, પરંતુ ભ્રમિત થવું એ સૌથી ખતરનાક છે. તે પછી અર્જુનની શંકા દૂર કરવા માટે શ્રી કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપ્યું. શ્રી કૃષ્ણએ અર્જુનને કર્મનું મહત્વ જણાવ્યું હતું. શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે યુદ્ધ એટલા માટે કરી રહ્યા નથી કેમ કે તમારી સામે તમારા સંબંધી છે. તમે આ યુદ્ધ ધર્મની રક્ષા માટે કરી રહ્યા છો. આપણે માત્ર આપણા કર્મ ઉપર જ ધ્યાન આપવું જોઈએ. ફળની ચિંતા કરવી જોઈએ નહીં. તમે તમારી બધી જ શંકા દૂર કરીને યુદ્ધ ઉપર ધ્યાન રાખો. ગીતાનું જ્ઞાન સાંભળ્યા પછી અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે હવે મારી બધી જ શંકા દૂર થઈ ગઈ છે. હું હવે મજબૂત સંકલ્પ સાથે યુદ્ધ કરવા માટે તૈયાર છું. જો આપણે પણ કોઈ મોટું કામ શરૂ કરવા ઈચ્છીએ તો આપણે બધી જ પ્રકારની શંકાથી બચવું જોઈએ. ભ્રમિત થઈને કરવામાં આવતા કામમાં સફળતા મળતી નથી. શંકા છોડીને મજબૂત સંકલ્પ સાથે કામ કરવાથી જ સફળતા મળે છે. જય શ્રી કૃષ્ણ.